ફાર્મા, કારણ કે શુક્રવારે જે એક ઓવરઓલ મજબૂતી અને ફાર્મા હેલ્થકેર ડાયગ્નોસ્ટિક કંપનીઓ દ્વારા જે એક પરફોર્મન્સ રહ્યું હતું, તમે પણ આ સેક્ટર વિશે એક મેન્શન કર્યું કે અહીંયા એક ફોકસ આપણે રાખીશું. કઈ રીતે તમે સમજાવશો ફંડામેન્ટલ્સ અહીંયા અને ક્યાં ફોકસ હોવું જોઈએ લાંબા ગાળા માટે? ફાર્મામાં ડેફિનેટલી ફંડામેન્ટલ્સ આર ઇમ્પ્રુવિંગ. સૌથી પહેલા તો આઈ થિંક એવી ફાર્મા કંપનીઝ કે જે યુએસ જનરિક બિઝનેસમાં ઘણો મોટો ફોરે રાખે છે, ત્યાંથી આપણે ડેફિનેટલી જોઈ રહ્યા છે કે જે અમુક કોમ્પ્લેક્સ જેનરિક્સની પાઇપલાઇન છે ત્યાંથી પ્રાઇસિંગ પાવર હેઝ ડેફિનેટલી ઇમ્પ્રુવ અને ધ બિઝનેસ મોમેન્ટમ ઇઝ લુકિંગ રિઝનેબલી ગુડ. કારણ કે આઈ થિંક ઘણા ટાઈમ પછી યુએસમાં જે પ્રાઇસ ઇરોઝન થતું હતું ડ્યુ ટુ હાયર એએનડીએસ અપ્રુવલ, આઈ થિંક એ સ્લિપેજ હવે ઘટી ગયું છે. પ્લસ આઈ થિંક ડિસ્ટ્રીબ્યુશનનું બી જે કન્સોલિડેશન થયું છે, ત્યારબાદ અમુક ડ્રગ્સ માટે જે શોર્ટેજીસ થઈ, આઈ થિંક દેટ ઇઝ હેલ્પ્ડ ધ સેન્ટિમેન્ટ ઓફ ધ ઇન્ડિયન ફાર્મા કંપનીઝ વિચ કેટર્સ ટુ ધ યુએસ. અને મોર ઇમ્પોર્ટન્ટલી undeniable US is the largest pharma market in the world at $640 billion અને Indian companies have a very good market share અને ખાસ કરીને આઈ થિંક જે રીતની પાઇપલાઇન છે ઇટ ઇઝ લુકિંગ સ્ટ્રોંગ, એટલે એ બિઝનેસ ઇઝ ડુઇંગ વેલ. પ્લસ અ લોટ ઓફ કંપનીઝ ઇઝ ડોમેસ્ટિક સેન્ટ્રિક, જ્યાં ઇન્ડિયન ગ્રોથ છેલ્લા ઘણા વર્ષોથી 15% પ્લસ કેગર ઉપર ગ્રો કરી રહ્યો છે. પ્લસ ધ ઓપોર્ચ્યુનિટી સાઇઝ ઇન્ડિયામાં ઇટ ઇઝ લુકિંગ વેરી હ્યુજ. એવામાં અમને લાગે છે કે ઇન્ડિયન સેન્ટ્રિક જે ડોમેસ્ટિક ફાર્મા કંપનીઝ છે લાઇક એલકેર લેબોરેટરીઝ એ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. પિરામલ ફાર્મા આઈ થિંક લુક્સ વેરી ઇન્ટરેસ્ટિંગ કારણ કે હજુ બી એના વેલ્યુએશન્સ આર નોટ નિયર પીક. અને લ્યુપિન ઓલ્સો ઇઝ સમથિંગ કે જ્યાં વિચ ઇઝ ઓલમોસ્ટ ધ ફિફ્થ ઓર ધ ફોર્થ લાર્જેસ્ટ યુએસ જેનરિક ફાર્મા પ્લેયર ફ્રોમ ઇન્ડિયા, તો ત્યાં બી અમને લાગે છે કે લોંગ ટર્મ આઉટલુક સારો છે. કેમલેબ, પીપીએલ ફાર્મા અને લ્યુપિન જેવા જે કંપનીઓ છે ફોકસમાં રાખવાની લાંબા ગાળા માટે એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. આ જ સેક્ટરમાંથી ટેકનિકલ સેટઅપ પણ કિરણ સમજીએ, કારણ કે શુક્રવારે જે એક મજબૂતી તમે નિફ્ટીમાં જુઓ, સિપ્લા ગેઇનિંગ કાઉન્ટર હતું, ડિવિઝ લેબમાં પણ નિફ્ટી ગેનર્સમાં કાઉન્ટર પણ હતું, એફએન્ડોમાં પણ ઘણી કંપનીઓ હતી અને સાથે સાથે ઓવરઓલ આજે એક બાયોકોન ફોકસમાં છે સમાચારના લીધે યુએસ એફડીએ તરફથી એક દવાને મંજૂરી મળી છે એને કારણે. તો કોઈ પણ કાઉન્ટર સ્પેસિફિક ચાર્ટ સેટઅપ તમે ક્યાં સ્ટ્રોંગ જોઈ રહ્યા છો? ફાર્માની અંદર તમે જોશો તો જેનરિક મેડિસિન અને હોસ્પિટલ બંને સ્ટોક્સની અંદર આપણને કલેક્ટિવલી તેજી જોવા મળે છે. હોસ્પિટલ સ્ટોક્સ આપણે લાસ્ટ વીકમાં ડિસ્કસ પણ કર્યા હતા. તો ઓવરઓલ અત્યારે તમે જે બે સ્ટોક્સની વાત કરી એમાં બાયોકોન અમને સારો લાગી રહ્યો છે. બાયોકોન ઓલરેડી અમારા પોર્ટફોલિયોમાં છે, અમારા ક્લાયન્ટ્સને પણ અમે બાય કરવાની સલાહ આપી હતી. મલ્ટિપલ પેટર્ન બ્રેકઆઉટ આપણને બાયોકોન ઉપર દેખાય છે. તમે જોયું હશે કે એક મોટું ડબલ બોટમ પેટર્ન આપણને વીકલી ચાર્ટ ઉપર અને મંથલી ચાર્ટ ઉપર બ્રેકઆઉટ થતા દેખાઈ રહ્યું હતું. એક રાઇઝિંગ ટ્રેન્ડ લાઇનની અંદર ઓલરેડી સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. અત્યારે કન્સોલિડેશન થઈ રહ્યું છે. ઉપરમાં 370 અને નીચેમાં તમે જોશો તો 330. આ 40 રૂપિયાની અંદરનું કન્સોલિડેશન છે. ચાન્સીસ છે કે ન્યૂઝ પછી એક બ્રેકઆઉટ આપણને આપી શકે છે. સો કરંટ માર્કેટ પ્રાઇસથી બાયોકોન એક લોંગ કરવાનું રહેશે. ઓવરઓલ સ્ટોપ લોસ તમે 350 થી નીચેનો રાખો અને જે રીતના પ્રાઇસ પેટર્ન છે ઉપરમાં 375 આપણો પહેલો ટાર્ગેટ રહેશે. જેવું 375 ક્રોસ થશે તો ત્યાંથી એક મોટી મૂવ આપણને ડેફિનેટલી બાયોકોનની અંદર જોવા મળી શકે છે. ઓકે, તો બાયોકોન હાલના લેવલ્સ એક એટ્રેક્ટિવ 375 સુધીના ઉપરના લેવલ્સ આપણને બતાવી શકે છે. ત્યારબાદ વધુ એક સેક્ટર માટે આઈટી માટે પાર્થિવ, એના વિશે પણ તમે મેન્શન કર્યું હતું કે અહીંયા ખાસ એક ફોકસ છે લાંબા ગાળા માટે ને ઇનફેક્ટ ઘણા સેક્ટર રોટેશન પણ આપણે જોઈ રહ્યા છીએ અને કોઈથી કોઈ સેક્ટર આપણે જોઈ રહ્યા છીએ માર્કેટની મજબૂતી તરફ એક કન્ટ્રીબ્યુશન. નિફ્ટી આઈટી જોઈએ તો નાસ્ટિકમાં પણ જે રીતે શુક્રવારના સેશનમાં એક મજબૂતી સાથેનું ક્લોઝિંગ છે, ટેક કંપનીઓ જે એક ફોકસ બનાવતી દેખાડી રહી છે. ભારતીય આઈટી કંપનીઓ લાર્જ કેપ, મિડ કેપ, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આઈટી સેક્ટરમાં આઈ થિંક મોસ્ટ ઓફ ધ કંપનીઝે FY25 માટે ગાઈડન્સ સારી આપી છે અને ઓબ્વિયસલી આઈ થિંક ધ ગ્રોથ જે FY24માં જોયો ઓવર FY23 એના કરતાં આઈ થિંક વિલ સી બેટર નંબર્સ ઇન ટર્મ્સ ઓફ કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ, ઇન ટર્મ્સ ઓફ ધ ડીલ પાઇપલાઇન, ઇન ટર્મ્સ ઓફ એક્ઝિક્યુશન અને માર્જિન્સ હેવ ઓલ્સો હેલ્ડ અપ રિઝનેબલી વેલ. નો ડાઉટ ઇન્ફોસિસ જેવી કંપનીમાં ઓલરેડી આપણે અને સો ફોર દેટ માટે ઇવન TCS, HCL Tech એ બધી કંપનીઝમાં જ્યાં ગાઈડન્સ સારી છે ઓલરેડી એક નાનો રનઅપ જોઈ ચૂક્યા છે. We still feel કે I think IT pack is a good sector to be invested into કારણ કે આ વર્ષ માટે I think બીજા બધા પોકેટ્સ જ્યારે ઓવર વેલ્યુ લાગી રહ્યા છે ત્યારે IT pack will give some resilience અને more importantly mid cap IT માં બી one will have to be little selective કારણ કે ત્યાં બી KPI Tech જેવી કંપની છે which is growing reasonably well, ઓટો સેક્ટરમાં સારું ફોરે છે, L&T Technologies I think that is also looking interesting. એટલે I think mid cap IT માં બી selectively there are still some buys અને long term investment outlook એ બધામાં સારું લાગે. ઓકે, કાફી કંપનીઓ ખાસ ફોકસમાં આઈટીમાંથી લાર્જ કેપ અને મિડ કેપમાંથી આ કાઉન્ટર્સ ફોકસમાં હોવા જોઈએ. કિરણ, જે કાઉન્ટર્સ અન્ય આજે ફોકસમાં છે સમાચારને કારણે NHPC,
SJVN અને રેલટેલ એ ત્રણેય માટે એક વ્યૂ લઈએ, કારણ કે નવરત્ન ગવર્મેન્ટે જે સ્ટેટસ નવરત્ન જે છે એ આપ્યું છે, એને લીધે કંપનીઓ આજે ફોકસમાં રહેશે. અહીંયાથી કોઈ કંપની સ્પેસિફિક સલાહ રહેશે એન્ટ્રી માટે? NHPC, SJVN અને રેલટેલ. સો અમને બે કાઉન્ટર સારા લાગી રહ્યા છે. એ પહેલા તો NHPC ની વાત કરીએ તો NHPC માં આપણે જોઈએ તો 100 દિવસની મૂવિંગ એવરેજ નીચે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે, પરંતુ 200 દિવસની મૂવિંગ એવરેજ ઉપર ટ્રેડ કરે છે. બીજી તરફ એક લાંબુ કન્સોલિડેશન પેટર્નની અંદર છે. અહીંયાથી ચાન્સીસ છે કે ન્યૂઝ પછી એક સારું બ્રેકઆઉટ આપણને જોવા મળી શકે છે. તો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 90 રૂપીસનો મેન્ટેન કરવો અને કરંટ માર્કેટ પ્રાઇસથી લોંગ કરવાનું રહેશે. ઉપરમાં 98, 99 નું એક રેઝિસ્ટન્સ છે, જેવું એ લેવલ ક્રોસ થશે પછી ઉપરમાં 106, 105 સુધીની જગ્યા આપણને બતાવી શકે છે. તો ડેફિનેટલી NHPC ઉપર ધ્યાન રાખવાનું રહેશે 90 રૂપીસના સ્ટોપ લોસની સાથે. બીજું રેલવેની અંદર અમને રેલટેલ તો નહીં, પરંતુ RVNL ઘણું સારું લાગી રહ્યું છે. RVNL તમે ડેલી ચાર્ટ જોશો તો એક ફ્રેશ બ્રેકઆઉટ આપણને જોવા મળી રહ્યું છે. તો RVNL કરંટ માર્કેટ પ્રાઇસથી તમે લોંગ કરી શકો છો. કોઈ પણ ઘટાડો આવે છે 607 ની આજુબાજુનું ક્લોઝિંગ છે, 600-607 ની વચ્ચે તમે લોંગ કરો. એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 590 નો રાખો, અને જો 590 નું લેવલ બ્રેક નથી થતું તો ચોક્કસ જ RVNL માં ઉપરમાં 650 સુધીની જગ્યા બની રહી છે. તો ડેફિનેટલી RVNL ઉપર લોંગ કરવું છે. ઓકે, RVNL રેલવેમાંથી અને NHPC 90નો સ્ટોપ લોસની એક સલાહ બનતી આપણે જોઈ રહ્યા છીએ. પાર્થિવ, મિની રત્ન નવરત્ન આ સમજીએ, કારણ કે PSUs માટે જે એક સ્ટેટસ મહત્વનું રહે છે, એક મિની રત્ન અને સાથે નવરત્ન, આ કંપનીઓ માટે એક સેન્ટિમેન્ટલ અસર તો આપણે જોશું, પરંતુ અહીંયાથી કોઈ સ્ટોક સ્પેસિફિક લાંબા ગાળા માટે તમારી સલાહ રહેશે? કારણ કે નવરત્ન એનો મતલબ છે કે હવે કંપનીઓ 1000 કરોડ સુધીનું એક ઇન્વેસ્ટમેન્ટ તેઓ લઈ શકે છે વિધાઉટ ગવર્મેન્ટ અપ્રુવલ. કઈ રીતે તમે મહત્વ આનું જોઈ રહ્યા છો? ગુડ મૂવ, કારણ કે આપણે જાણીએ છીએ કે ઘણી બધી પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ ઇરેસ્પેક્ટિવ ઓફ ધ સાઇઝ આઈ થિંક આર કેશ રિચ એન્ડ વેરી ગુડ બિઝનેસ મોડલ. અને જો એ લોકોને વધારે ફ્રીડમ અને ફ્લેક્સિબિલિટી આપવામાં આવે છે ઇન ટર્મ્સ ઓફ ધ કેપેક્સ ધેટ દે કેન ડુ, આઈ થિંક ડેફિનેટલી એનાથી મોમેન્ટમ સારું રહેશે. અને આઈ થિંક ગવર્મેન્ટ હેઝ બીન વેરી પુશી ઇન ટર્મ્સ ઓફ ધ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ કે એ લોકો કેપેક્સ કરે, કેપેસિટી એક્સપેન્શન કરે એટ અ પોઈન્ટ ઇન ટાઈમ વેર ઇન પ્રાઇવેટ સેક્ટર કંપનીઝ વર રિલેટિવલી ઓન ધ બેક ફૂટ. તો ધીસ ઇઝ ગુડ ન્યૂઝ અને ગુડ રિફોર્મ. અને એનાથી આઈ થિંક જે ગવર્નન્સ સ્ટાન્ડર્ડ છે એ ઇમ્પ્રૂવ થશે. અને આઈ બિલીવ કે ગવર્મેન્ટ શુડ ઓલ્સો ક્લોઝલી મોનિટર કે આ બધી કંપનીઝ કઈ રીતે આઈ થિંક કેપિટલ એલોકેશન કરે છે. દેર શુડન્ટ બી પ્રોબ્લેમ્સ લાઈક કોસ્ટ ઓવરરન્સ અને પ્રોજેક્ટ એક્ઝિક્યુશન ટાઈમલાઈન શુડ બી ફોલોડ. તો આઈ થિંક ડેફિનેટલી PSUs ઓલ્સો હેવ અ મિનિંગફુલ રનવે અહેડ. તો સિલેક્ટિવલી આઈ થિંક PSUsમાં પણ ઊંચું લઈ શકે છે. ઓકે, તો સિલેક્ટિવ PSU માટે પણ એક આપણે વ્યૂ બનતો જોઈ રહ્યા છીએ. ત્યારબાદનું જે કાઉન્ટર છે NBCC માટે એક ફોકસ રહેશે. કિરણ, NBCCના ચાર્ટ સમજીએ, કારણ કે કંપનીએ બોનસ જાહેર કર્યો છે 1:2 બોનસ જે જાહેર કરવામાં આવ્યું છે NBCCના બોર્ડ દ્વારા. તો અહીંયા ચાર્ટ સેટઅપ સમજીએ કંપનીનું. સો NBCC ની આપણે વાત કરીએ તો ઓવરઓલ ડેલી ચાર્ટ ઉપર તમે જોશો તો એક ફ્રેશ બ્રેકઆઉટની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે. પ્રીવિયસલી આપણે જોયું હતું કે એક મોટું કન્સોલિડેશન પેટર્ન આપણને જોવા મળ્યું હતું, એમાંથી એક બ્રેકઆઉટ આવ્યું અને લાસ્ટ 2 દિવસથી નો ડાઉટ એક લોઅર ટોપ લોઅર બોટમ પેટર્નની અંદર ટ્રેડ કરે છે. પરંતુ અસેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્ન બ્રેકઆઉટ ઘણું સ્ટ્રોંગ છે. મોમેન્ટમ ઇન્ડિકેટર પણ દેખાડી રહ્યું છે કે બુલિશ ઝોનની અંદર ટ્રેડ કરે છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી કોઈ પણ ડીપ આવે છે 180 સુધી લોંગ કરીને જવું જોઈએ. નીચેમાં એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ આપણે બને છે 170 નો બને છે. તો જ્યાં સુધી 170 નો લેવલ બ્રેક નહીં થાય ત્યાં સુધી ડેફિનેટલી મારા હિસાબથી NBCC આપણે લોંગ કરીને જવું જોઈએ. ઓકે, તો એક વ્યૂ ખરીદારી કરીને જઈ શકો છો NBCCના કાઉન્ટર માટે. ત્યારબાદનું જે ફોકસ એક બજાજ ફિનાન્સ માટેનું કિરણ વ્યૂ લઈએ, કારણ કે શુક્રવારે ખાસી મજબૂત એક નિફ્ટી ગેઇનિંગ કાઉન્ટર આ હતું. કઈ રીતે તમે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો? ઓવરઓલ NBFCs તો ફોકસમાં હતી લાસ્ટ વીક, પરંતુ બજાજ ફિનાન્સ પર બજાજ ફાઇનાન્સ ઓલરેડી આપણે એક વખત બાય આપી ચૂક્યા છે. એના પછી આપણે કેન્ટીન હોમ પણ આપણે બાય આપ્યો છે. અને તમે કીધું એમ કે NBFC સ્પેસની અંદર આપણને એક સારું એવું અપમૂવ દેખાઈ રહ્યું છે. અને આજે પણ ઇનફેક્ટ અમે એક NBFC સ્પેસમાંથી લોંગ કોલ આપવાના છીએ. બજાજ ફાઇનાન્સની વાત કરીએ તો એક ફોલિંગ ટ્રેન્ડલાઇન બ્રેકઆઉટ આપણને ચોક્કસ જોવા મળે છે. સ્ટોક બધી જ ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજીસ ઉપર ટ્રેડ કરે છે. તો કશે ને કશે ચાન્સીસ છે કે ઉપરમાં હજી પણ 7400 સુધી જવાની જગ્યા ધરાવી રહ્યું છે. સો બજાજ ફાઇનાન્સ ડેફિનેટલી કરંટ માર્કેટ પ્રાઇસથી કોઈ પણ ડીપમાં લોંગ કરવું જોઈએ. ઓલરેડી અમે અમારા ક્લાયન્ટ અને એસોસિએટને આ સલાહ આપી છે. તો વ્યુઅર્સ એમના નાણાકીય સલાહકારની સલાહ લઈને ઇન્વેસ્ટ કરે. સો ઓવરઓલ બજાજ ફાઇનાન્સનું કાઉન્ટર ઘણું સારું છે. ઓકે, તો એક વ્યૂ અને સાથે બજાજ ફિનાન્સ પર ખરીદારીની એક સલાહ પણ બનતી આપણને દેખાડી રહી છે. લગભગ 1.25 મિનિટનો સમય બાકી છે. હવે પ્રી ઓપનિંગને નજર કરી લઈએ. જે સ્ટોક્સ આજે ફોકસમાં છે રીકેપ તરફ, તો ગુજરાત ગેસ GSPL ફોકસમાં રહેશે, જે હવે કંપની મર્જ થવા જઈ રહી છે. ત્યારબાદ હીરો મોટોકોર્પ માટે, એટલે ઘણી બધી ઓટો કંપનીઓ જે છે આપણને ખાસ કરીને ઓગસ્ટ વેચાણ આંકડાને લીધે હીરો મોટો, TVS મોટર, ટાટા મોટર્સ, મારુતિ, આઈશર મોટર્સ, VST ટીલર્સ આ બધા પર ફોકસ રાખવાનું છે. NHPC માટે નવરત્ન કંપની બની છે SJVN અને રેલટેલ. તો આ ત્રણેય કંપનીઓ ફોકસમાં રહેશે: NHPC, SJVN, રેલટેલ. બાયોકોન US FDA